રૂપે અહીં બધા ભેગા થયા હતા. સૌથી પહેલાં તો હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું કે મોટી સંખ્યામાં આપણો અવાજ જે હતો તે આપણા મેનેજમેન્ટ સુધી પહોંચાડેલો છે. લોકલ મેનેજમેન્ટ તરફથી એક પોઝિટિવ રિપ્લાય આપણે મળેલો છે અને એ આગળ કોર્પોરેટ લેવલ સુધી આપણી જે અવાજ છે તે પહોંચાડવા માગે છે. આગળના સમયમાં આપણે જોઈશું કેટલા સુધી એ લોકો આપણને કોઓપરેટ કરે છે. ના કોઓપરેટ કરીશું તો આપણી પાસે બીજા બધા રસ્તા છે. તમારો તો હું ઘણો આભારી રહીશ કે આપણે તો એક થઈને આપણી જે કોમ્યુનિટી છે, મહેસાણાથી તડવી સાહેબ આવેલા છે, તુલસી સાહેબ બી અમદાવાદથી છે, તો એ જુસ્સો જે આપણા વેસ્ટર્ન સેક્ટરમાં બનેલો છે એ જુસ્સો આપણે ટકાવી રાખીએ અને આવનારા સમયમાં જો આપણી માંગણીઓનું કોઈ પણ સોલ્યુશન ના આવે તો નેક્સ્ટ પ્રોગ્રામ બી અમે આગળ એજ્યુકેશન મોડમાં જઈશું અને આપણે શાંતિથી હવે એજ્યુકેશન માટે બેસીશું. અમે થોડા કન્સિલેશન બી આરએલસી આપેલું છે આ સંદર્ભમાં, તો કન્સિલેશન કરવા માટે અમે આરએલસી વડોદરાને બી મળી આવીએ છીએ. એમને બહુ મોટો ઇફેક્ટ આવેલો છે કે જે મહેસાણાથી શરૂ થયું, અમદાવાદમાં જે ઇફેક્ટ આવી એની તરફ ઇફેક્ટ રૂપે આરએલસી આપણી સાથે વાતચીત કરવા માંગે છે, વાટાઘાટ કરવા માંગે છે. તો આપણે બી જોઈ લઈએ કે શું થાય છે એનું અને એ પછી આપણે આગળના ડિસિઝન લઈશું. તમારો ફરીથી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અહીંયા બેસું.